ચેપ્ટર 1 આકારો અને જગ્યા. નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું આકારો અને જગ્યા. ચેપ્ટર 1 આકારો અને જગ્યા. વાર્તાનું નામ છે અંદર બહાર. એક અરબ અને તેનો ઊંટ. શિયાળાનો દિવસ હતો. અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો. તેને બહાર રહેવા દીધો. ઊંટે કીધું, બહાર ખૂબ જ ઠંડી છે, તો હું મારી ડોક અંદર લઉં? અરબે કીધું, હા, તું તારી ડોક અંદર લઈ લે. ઊંટે ફરી કીધું, બહાર તો ખૂબ ઠંડી છે, તો હું મારા આગળના પગ અંદર લઈ લઉં? અરબે કીધું, હા, તું તારા આગળના પગ અંદર લઈ લે. ઊંટે ફરી કીધું, બહાર તો ખૂબ ઠંડી છે, હું અંદર આવી જાઉં? અરબે કીધું, અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. ઊંટે શું જવાબ આપ્યો તમને ખબર છે મિત્રો? એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ. તો ઊંટ અંદર આવીને સૂઈ જાય છે અને અરબ બહાર ઠંડીમાં ઠરે છે. હવે આપણે શીખીશું નાનું મોટું. તો તમને બે ચિત્રો દેખાય છે, એમાં મોટા પર ખરાની નિશાની કરવાની છે. આ બંનેમાં કયું મોટું છે પ્રાણી? તો આ પ્રાણી મોટું છે, તો એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. હવે છે ક્વેશ્ચન, નાના પર ખરાની નિશાની કરો. આ બંને પાનમાંથી કયું પાન નાનું છે? આ પાન નાનું છે, તો એના ઉપર સાચાની નિશાની કરવાની છે. આ બે પ્રાણીમાંથી કયું પ્રાણી નાનું છે? ચલો ચલો જવાબ આપો. તો આ પ્રાણી નાનું છે, તો તેના ઉપર આપણે શું કરવાનું? ખરાની નિશાની કરવાની છે. હવે છે પ્રશ્ન, નાના પૈડા પર સાચાની નિશાની કરો. તો આ બંને પૈડામાંથી કયું પૈડું નાનું છે? તો આ પૈડું નાનું છે, તો એના પર શું કરવાનું છે? સાચાની નિશાની. સૌથી મોટું, સૌથી નાનું. તો સૌથી નાના ઝાડ પાસે સાચાની નિશાની કરો. સૌથી નાનું ઝાડ કયું છે? ચલો ચલો જવાબ આપો. તો આ ઝાડ સૌથી નાનું છે, તો તેના પર સાચાની નિશાની કરવાની છે. સૌથી મોટા પ્રાણી પાસે સાચાની નિશાની કરો. તો સૌથી મોટું પ્રાણી કયું છે? ચલો ચલો જવાબ આપો. હાથી સાચો જવાબ છે. આ સૌથી મોટું પ્રાણી છે. સૌથી નાના ફળ પાસે સાચાની નિશાની કરો. તો સૌથી નાનું ફળ કયું છે? તો કેરી. આ સૌથી નાનું ફળ છે અને એના ઉપર આપણે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. સૌથી મોટા પરપોટા પાસે સાચાની નિશાની કરો. તો સૌથી મોટો પરપોટો કયો છે? ચલો ચલો દેખાયો તમને? તો આ છે સૌથી મોટો પરપોટો. ઉપર નીચે આપણે શીખવાનું છે શું હવે? ઉપર અને નીચે. તો આ છોકરો છે એ લક્ષણીની ઉપર છે, તો આને ઉપર કહેવાય, અને આ છોકરો અને આ છોકરો બંને નીચે છે. એ રીતે આ ઝાડ ઉપર પક્ષી છે ઉપર છે, ત્યારે આ બિલાડી નીચે છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ઉપર કોને કહેવાય અને નીચે કોને કહેવાય. હવે સવાલ છે, સૌથી ઉપરના ઘડા પર સાચાની નિશાની કરો.
તો સૌથી ઉપરનો ઘડો કયો છે એ તમને સમજાઈ ગયું હશે. ચલો ચલો કયો છે? તો આ સૌથી ઉપરના ઘડા ઉપર આપણે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે સાચાની નિશાની કરો. તો સૌથી નીચેનું પગથિયું કયું છે? આ ઉપરનું પગથિયું છે. સૌથી નીચેનું પગથિયું કયું છે? આ છે. તેની પાસે કયું પ્રાણી છે? તેની ઉપર આપણે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. ચલો નજીક દૂર. નજીક અને દૂર આપણે શીખવાનું છે. તો ઘરની નજીકના પક્ષી પાસે સાચાની નિશાની કરો. તો ઘર ક્યાં છે? આ રહ્યું. એની સૌથી નજીક કયું પક્ષી છે? આ છે કે આ છે? તો કયું છે? આ છે. તો એના પર શું કરવાનું? સાચાની નિશાની કરવાની છે. ઝાડથી દૂરની બિલાડી પાસે સાચાની નિશાની કરો. તો ઝાડથી દૂર કઈ બિલાડી દૂર છે? આ છે, આ છે, આ તો ઉંદર છે. આ છે, ક્યાં છે? કઈ બિલાડી દૂર છે? તો એની આગળ શું કરવાનું? સાચાની નિશાની કરો. સૌથી નજીક, સૌથી દૂર. તો આ છોકરો એ ઝૂલાની સૌથી નજીક છે અને આ છોકરી ઝૂલાથી સૌથી દૂર છે. તો હવે તમે સમજી ગયા છો કે દૂર કોને કહેવાય અને નજીક કોને કહેવાય. ઝાડની સૌથી દૂરના ગરુડિયા પર સાચાની નિશાની કરો. તો કયું ગરુડિયું સૌથી દૂર છે? આ છે, આ છે, આ છે, ક્યાં છે? કયું છે? તો સૌથી દૂર કયું છે? આ છે. તો સૌથી દૂરના ગરુડિયા પર ખરાની નિશાની કરો. તો આ ની પર આપણે શું કરશું? ખરાની નિશાની કરી દઈશું. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. તો પક્ષીથી સૌથી નજીક કયું ઝાડ છે? આ છે, આ છે, આ છે, કયું છે? ચલો ચલો જવાબ આપો. આ છે. પક્ષીથી સૌથી નજીકનું ઝાડ કયું છે? આ છે. તો એના પર શું આવશે? ખરાની નિશાની કરવાની છે. ઉપર નીચે. તો ટેબલથી ઉપર શું છે? તો ટેબલથી ઉપર પંખો છે. પંખાની નીચે શું છે? તો આ છોકરો છે. એ છોકરાની નીચે શું છે? તો આ છોકરો છે. ટેબલની ઉપર શું છે? બિલાડી છે અને ટેબલની નીચે ઉંદર છે. તો ઉપર અને નીચે તમે સમજી ગયા છો. ઉપર એટલે આ અને નીચે એટલે આ. આપણી આસપાસના આકારો. આપણી આસપાસ ઘણા પ્રકારના આકારો હોય છે. આ ગોળ છે, આ ચોરસ છે. તો આપણે શું કરવાનું છે? અલગ અલગ કરવાના છે. ગોળને અલગ બોક્સમાં, ચોરસને અલગ બોક્સમાં મૂકવાના છે. તો ચલો આપણે કરીશું. તો લીટી દોરીને આપણે દોરવાનું છે. ગોળને આપણે મૂક્યા આ બોક્સમાં. બીજું ગોળ છે તો એને અહીંયા લાવી દીધું, એને દોરી દીધું. ત્રીજું બરાબર છે. ને આ ગોળ એને આપણે લાવી દીધા ક્યાં? આ બોક્સમાં. આ છોકરી છે એ ગોળ બોક્સ વાળી વસ્તુ ભેગી કરે છે. ત્યારે આ છોકરા પાસે કઈ કઈ વસ્તુઓ છે? ચોરસ. તો આને આપણે જોડીશું આમાં, પછી આને જોડીશું આપણે આમાં, આને જોડીશું આપણે આમાં. આવી રીતે આપણે ચોરસ અને ગોળ અલગ અલગ કર્યા. એક સરખા આકારને લીટી દોરીને જોડો. તો આ દોરેલું છે એટલે આપણને બતાવ્યું છે કે આ રીતે આપણે દોરવાનું છે. તો આ બે શું છે? ગોળ ગોળ છે. તો એને આપણે જોડી દઈશું. આ ગોળ અને આ ગોળ છે તો એને આપણે જોડી દઈશું. આ ચોરસ અને આ ચોરસ છે તો એને આપણે જોડી દઈશું. ગબડાવું અને સરખાવું. તો ગબડાવું એટલે જે રગડે એને ગબડાવું કહેવાય. અને જે ચોરસ ગોળ વસ્તુ એ ગબડે, જ્યારે ચોરસ હોય એ સરકે. તો
જબડાવું અને સરકાવવું તમારે સમજવું પડશે કે જે વસ્તુ ગોળ 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 ફરીને જાય એને ગબડાવ્યું કહેવાય, અને જે વસ્તુ સીધી હોય લંબચોરસ ચોરસ એવી વસ્તુ હોય તે સરકે, એ ગોળ ગોળ ફરે નહીં. હવે શું લખ્યું છે? ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. આપણે પેન્સિલ ગબડાવીએ તો ગબડે? તો કે હા, ગોળ ગોળ ફરીને આવે, તો એના પર શું આવશે? સાચાની નિશાની. ચલો દડો હોય તો એને આપણે લસણી પરથી ગબડાવીએ તો ગબડે કે સરકે? તો ગબડે, તો તેના પર શું આવશે? ખરાની નિશાની. આ માખણનું બોક્સ છે એને આપણે અહીંયા ગબડાવીએ તો ગબડે ના, એ શું થાય? સરકે, તો એ ગબડશે નહીં. પણ આ ડુંગળી છે એને ગબડાવીએ તો ગબડે? તો કે હા, ગબડે. સરકતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. તો આ ગોળ છે તો એ પણ ગબડશે. આ ટામેટું છે એને ગબડાવીશું તો પણ એ પણ ગબડશે. ફ્લાવરને ગબડાવીશું તો એ પણ ગબડશે. આ બેગ છે સુટકેસ જેવી, એને આપણે ગબડાવીશું તો ગબડશે નહીં? ગબડે. તો એને શું કહેવાય? સરકાવી પડે, અને એને સરકાવેલી કહેવાય. ચલો એક વાર્તા છે જે હું તમને કહીશ. વાર્તાનું નામ છે સમજદાર દાદી. એક ઘેટાનું બચ્ચું હતું. તે પોતાની દાદી માને મળવા જઈ રહ્યું હતું. જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું. શું મળ્યું? વરુ. વરુએ શું કીધું ઘેટાના બચ્ચાને? હું તને ખાવા જઈ રહ્યો છું. ઘેટાના બચ્ચાએ કહ્યું, કૃપા કરીને મને જવા દો. હું મારી દાદી માને મળવા જઈ રહ્યો છું. જ્યારે હું પાછો આવીશ ત્યારે મને ખાજો. વરુએ કીધું, ભલે, તું જઈ શકે છે. ત્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેણે દાદીમાને વરુની વાત કહી. વરુના બચ્ચાએ વરુના દાદીને આ વાત કહી કે ભાઈ મને વરુ મળ્યું હતું અને મને ખાવાનું કહેતો હતું. દાદીમાએ તેને એક યુક્તિ કહી, તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. અને ઘેટાનું બચ્ચું ઢોલકમાં સંતાઈ ગયું. દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું. ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું, ગોળ 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 ફરતું ફરતું. અને વરુને તેને જોયું. વરુએ ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠું હતું. વરુએ તેને સવાલ કર્યો, શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીંથી આવતા જોયું? ઘેટાના બચ્ચાએ જવાબ આપ્યો, ના. વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું. એને વરુને શંકા ગઈ અને ખબર પડી ગઈ કે આમાં જ છે ઘેટાનું બચ્ચું છે. પણ વરુ તેને પકડે તે પહેલા ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેણે પોતાની દાદીમાનો આભાર માન્યો. આમ ઘેટાનું બચ્ચું પોતાના ઘરે સહી સલામત પહોંચી ગયું. ચલો આકારો. એક સરખા માપના આકારોને જોડી બનાવવાની છે. તો આપણે શું કરવાનું છે? સરખા આકારોની જોડી બનાવવાની છે. તો આ આકાર બંને સરખા છે તેની આપણે જોડી બનાવેલી છે. હવે આ આકારની જોડી આપણે ક્યાં બનશે? આ પણ મોટું છે, આ પણ મોટું છે, આ પણ મોટું છે, આ. તો આને આ બંને સરખા લાગે છે, તો આની ને આની જોડી બનશે. આની અને આની જોડી બનશે. આ તો જોડેલું જ છે. હવે વિચારો કે આ અને આ, તો આ તો નાનું છે, તો કયું જોડકા સાથે આવશે? આની અને આની જોડી બનશે. આની રહ્યું કયું? આ. તો આ બંને સરખા છે, આની સાથે જોડી બનશે. એક સરખા આકારોની જોડી બનાવો. શું કરવાનું છે? અર્ધગોળ. તો આ અર્ધગોળ છે. તો અર્ધગોળ ક્યાં છે? આમાં જુઓ તો આ રહ્યું, એની સાથે જોડવાનું છે આપણે. આને નાને તો જોડેલું છે. આ શું છે? પંચકોણ. તો આમાં પંચકોણ ક્યાં છે? આ રહ્યું, એની સાથે
જોડી બનાવવાની છે. આને ક્યાં જેવું આવું બીજું ક્યાં છે, આવું આકાર વા રહ્યો એ સાથે જોડવાનું છે. આ પણ વર્તુળ છે, બીજું વર્તુળ ક્યાં છે, સામેની સાઈડ આ રહ્યું, એની સાથે જોડવાનું છે. આ પણ ત્રિકોણ છે, આ પણ ત્રિકોણ છે, આની સાથે જોડવાનું છે. આ રીતે એક સરખા આકારોની જોડી બનાવવાની છે. એટલે સૌથી નાના આકારમાં રંગ પૂરો. શું કરવાનું છે? સૌથી નાનો આકાર આ મોટું છે, એનાથી આ નાનું છે, અને સૌથી નાનું આ છે, એમાં કલર પૂરવાનો. આ 3 વર્તુળ છે, એમાં સૌથી મોટું છે, એનાથી નાનું આ છે, અને આ સૌથી નાનું છે. આમાં કલર પૂરવાનો આવશે આપણે આમાં, એમાં આપણે કલર પૂરી દઈએ. 3 ત્રિકોણ છે, ચલો તમે કહો કે શામાં આવશે સૌથી નાનો? આ ત્યાં. ચલો ચલો ચલો, તો આ છે સૌથી નાનું ત્રિકોણ. આપણે કલર પૂરીશું. પંચકોણ છે આ, એમાં સૌથી નાનું પંચકોણ કયું દેખાય છે તમને? સરસ, આ વચ્ચે વાળું સૌથી નાનું પંચકોણ છે, તેમાં આપણે કલર પૂરી દઈશું. ચલો તમને ગમતા સરસ જોડકા જોડવાના આવ્યા છે. સમાન આકારોને જોડો. આ બંને સરખા છે, એની જોડકું કરી નાખ્યું છે. તો હવે લો કયું આવશે? આની આગળ, આની આગળ, આની આગળ. તો આ પણ ત્રિકોણ છે, આ પણ ત્રિકોણ છે, આ બંને સરખા છે, તો એની સાથે જોડકા બનાવવાના છે. ચલો આની જોડે કયું આવશે? આ સર્કલ વાળું છે, તો આ કયું આવશે? આની સાથે આવશે. આ નળાકાર આકારનું છે, તો એની જોડે કયું આવશે? આ આવશે. તો આ રીતે આપણે જોડકા જોડવાના છે સમાન આકારવાળા. થેન્ક યુ દોસ્તો. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી રીતે નવા નવા વિડીયો બનાવવાના છે, તો જોવાનું ભૂલાય નહીં. એટલે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.